હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં સામાજિક વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પો છે. ચેપ્ટર નંબર 5માંથી છે. તો પહેલો વિકલ્પ છે, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂઆત કરવાનું સે કોને ફાળો આપે છે? તો જવાબ હશે અહીંયા લોર્ડ વિલિયમ્સ બેક્ટિનને આપે છે. જવાબ હશે અહીંયા સી. બીજું, ભમરો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ હશે અહીંયા બી, રાજા મોહન રાયે કરી હતી. ત્રીજું, તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો? તો જવાબ હશે અહીંયા સી આવશે. ચોથું, કયા ગવર્નર જનરલે વિધવા પુનઃ લગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું? તો જવાબ હશે અહીંયા સી આવશે, લોર્ડ ડેલહાઉસીએ. ચેપ્ટર નંબર 6માંથી જોઈ લઈએ. પહેલું છે, ભારતમાં ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓમાં પ્રથમ પ્રણેતા કોણ હતા? તો જવાબ હશે અહીંયા ડી આવશે. બીજું જોઈ લઈએ, જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલું છે? તો જવાબ હશે અહીંયા એ, અમૃતસરમાં. ત્રીજું, સરહદના ગાંધીનું બિરુદ કોને મળ્યું હતું? તો જવાબ હશે અહીંયા બી, ખાન અબ્દુલ ગફ્ફારે મેળવ્યું હતું. ચોથો આવશે, અખંડ હિંદના 2 ભાગમાં કરવાની યોજનાને કઈ યોજના કહે છે? તો જવાબ હશે અહીંયા એ. ચેપ્ટર નંબર 7 જોઈ લઈએ. પહેલું, ઈસવીસન પૂર્વે 60,000ના કાળના મધ્યપ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા? તો જવાબ હશે અહીંયા સી આવશે. બીજું, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તેમ નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો જવાબ હશે અહીંયા ડી આવશે. ત્રીજું, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારોનું ચિત્ર જોઈ હેતાશે તે ખરીદી લીધા. તેને કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? તો જવાબ હશે અહીંયા બી આવશે, પિરાજી સાગરનું. ચોથું, ભારતમાં ચિત્રકૃતિના કલાકાર કોણ હતા? તો જવાબ હશે અહીંયા બી આવશે. ચેપ્ટર નંબર 8માંથી જોઈ લઈએ. પહેલું છે, સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો જવાબ હશે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલને. ત્રીજું, હાલમાં ઈસવીસન 2021માં ભારતના સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સમાવેશ થાય છે? તો જવાબ હશે અહીંયા 28 એટલે બી આવશે. ચોથું, પંચવર્ષીય યોજનાને કારણે દેશમાં કૃષિ ક્ષેત્ર કઈ ક્રાંતિ સર્જાય છે? તો જવાબ હશે અહીંયા બી, હરિયાળી ક્રાંતિ સર્જાય. ચેપ્ટર નંબર 12માંથી જોઈ લઈએ. પહેલું, મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો જવાબ હશે અહીંયા એ આવશે, સંયુક્ત ક્ષેત્રનો. બીજું, ઔદ્યોગિકીકરણથી કોના વૃદ્ધિ અને વિકાસ થાય છે? તો જવાબ હશે શહેરો અને નગરોના. ત્રીજું, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો જવાબ હશે અહીંયા બી, શણ. ચોથું, યુએસએમાં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? તો જવાબ હશે અહીંયા બી. ચેપ્ટર નંબર 13માંથી જોઈ લઈએ. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ હશે અહીંયા બી, બિહાર. બીજું, ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી? તો જવાબ હશે અહીંયા 6 અજબ હતી. ત્રીજું, ભારતમાં કયા 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ હશે અહીંયા સી, કેરળ. ચોથું, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ હશે અહીંયા ડી, બિહાર. હવે ચેપ્ટર નંબર 14માંથી જોઈ લઈએ. પહેલું છે, નીચેના પૈકી કઈ આપત્તિઓનો સમાવેશ માનવ સર્જિત આપત્તિઓ થતું નથી? તો જવાબ હશે અહીંયા ડી, ભૂકંપ. બીજું છે, નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? તો જવાબ હશે અહીંયા સી, ઔદ્યોગિક અકસ્માત. ત્રીજું છે, દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? તો જવાબ હશે અહીંયા બી, માનવ પ્રવૃત્તિ. ચોથું, નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય હોય છે? તો જવાબ હશે અહીંયા એ, ઇબોલા. ચેપ્ટર નંબર 17માંથી પહેલું છે, સર્વોચ્ચ અદાલત તાબાની અદાલત કઈ છે? તો જવાબ આવશે વડી અદાલત. બીજું, ગુજરાત રાજ્યની વડી અદાલત
કયા શહેરમાં આવેલી છે? તો જવાબ આવશે અહીંયા બી, અમદાવાદમાં. ત્રીજું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિયુક્ત કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય પ્રમુખો, આવશે બી. ચોથું, ન્યાયતંત્રને વધારે લોકભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો હોય છે? તો જવાબ આવશે અહીંયા બી, જાહેર હિતની અરજીનો. ચેપ્ટર નંબર 18માંથી જોઈ લઈએ. શાના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે? તો અહીં જવાબ આવશે બી આવશે, શિક્ષણના. બીજું છે નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવતી નથી? જવાબ આવશે અહીંયા એ, વેપારી મહામંડળમાં. ત્રીજું, માનવ અધિકારોની ઘોષણા કોણ કરે છે? તો જવાબ આવશે અહીંયા સી, સંયુક્ત રાષ્ટ્રોએ. ચોથું છે દર વર્ષે કયા દિવસે બાળ અધિકારી દિન તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે અહીંયા બી, 20 નવેમ્બરના દિવસે. હવે ચેપ્ટર નંબર 19માંથી લઈ લઈએ આપણે. પહેલું છે ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? તો જવાબ આવશે એ આવશે. બીજું છે નાણાકીય વ્યવસ્થામાં શાના વિના શક્ય ન બને? તો જવાબ આવશે અહીંયા બી, રોજગારી. ત્રીજું, આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? તો જવાબ આવશે અહીંયા એ, લોકશાહી. ચોથું, આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોએ ઘેરાયેલો હતો? તો જવાબ આવશે અહીંયા સી આવશે. હવે પ્રશ્ન નંબર 1નો બ જોઈ લઈએ, ખાલી જગ્યા છે. તો ચેપ્ટર નંબર 5માંથી પહેલી ખાલી જગ્યા. ભારતમાં ઈસવીસન 1922માં ખાલી જગ્યા યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ આવશે અહીંયા શાંતિ નિકેતન વિશ્વ ભારતીય. બીજું છે ઈસવીસન 1844માં મુંબઈમાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે એલિફન્સ્ટન. ત્રીજું છે ગુરુદેવ ખાલી જગ્યા ઈસવીસન 1901માં શાંતિ નિકેતન સ્થાનની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરે. ચોથું છે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે માનવ સેવા એ જ ખાલી જગ્યા છે? તો પ્રભુ સેવા છે. ચેપ્ટર નંબર 6માંથી જોઈ લઈએ. ગાંધીજીએ ડુંગળી ચોરનું વિરોધ કોને આપ્યું હતું? તો જવાબ આવશે મોહનલાલ પંડ્યાની. બીજું, વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા સત્યાગ્રહ દરમિયાન વડીલા છોડીને દેશ સેવામાં જોડાયા હતા? તો જવાબ આવશે ખેડા. ત્રીજું, ગાંધીજીએ ઈસવીસન 1920માં ખાલી જગ્યાનું આંદોલન શરૂ કર્યું? તો જવાબ આવશે અસહકારી. ચોથું, ચલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યા આપ્યું હતું? તો જવાબ આવશે અહીંયા સુભાષચંદ્ર બોઝે. ચેપ્ટર નંબર 7માં જોઈ લઈએ. પહેલું, કચ્છના મહારાજા ખાલી જગ્યાએ ભુજમાં ઈસવીસન 1887 અને 88માં કલાશાળા શરૂ થઈ હતી? તો જવાબ આવશે પ્રાગમનજી. બીજું, બાદાજીબીની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે કર્ણાટક. ત્રીજું, ખાલી જગ્યા ચિત્રશૈલી પાલ રાજ્યોને આશ્રયે વિકસી હતી? તો જવાબ આવશે પાલ. ચોથું, ઈસવીસન 1924માં ખાલી જગ્યા કુમાર માનસિક શરૂ કરી હતી? રવિશંકર. ચેપ્ટર નંબર 8માં જોઈ લઈએ. પહેલી ખાલી જગ્યા, ગુજરાતી ભાષામાંના ધોરણે ગુજરાતીય રચના કરવા માટે ખાલી જગ્યા આંદોલન કરવામાં આવ્યું હતું? મહાગુજરાત. બીજું છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય ખાલી જગ્યાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? તો રવિશંકર મહારાજ. ત્રીજું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. ચોથું, પંચવર્ષીય યોજનાને લીધે દૂધ ઉત્પાદનમાં ખાલી જગ્યા ક્રાંતિ સર્જાઈ? તો છે. ચેપ્ટર નંબર 12માંથી પહેલું છે પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગને ખાલી જગ્યા કહેવાય છે? કરોડરજ્જુ કહેવાય છે. બીજું, માંસ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે? તો જવાબ આવશે પશુ. ત્રીજું, ભારતનું ઢાકા શહેર તેના પર ખાલી જગ્યા કાપડ માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે મલમલ. ચોથું, ખાલી જગ્યા ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડી રોકાણની જરૂર પડે છે? તો જવાબ આવશે લોખંડ પોલાદ. ચેપ્ટર નંબર 13. પહેલું, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીતા ખાલી જગ્યા એશિયામાં છે? તો જવાબ આવશે દક્ષિણ મધ્ય. બીજું, ગુજરાતમાં વસ્તી ગીતાનું પ્રમાણ ખાલી જગ્યા છે? તો 308. ત્રીજું, ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે? તો જવાબ આવશે કેરળ. ચોથું, ખાલી જગ્યા શહેર એ જાપાનનું ગીચ વસતા ધરાવતું ક્ષેત્ર છે? તો આવશે જવાબ ઓસાકા. ચેપ્ટર નંબર 14માંથી છે. તો પહેલું, વાવાઝોડું એ પૂર્વ આગાહી કરી શકાય એવી ખાલી જગ્યા આપત્તિ છે? જવાબ આવશે કુદરતી. બીજું, ભૂસ્ખલન એ ખાલી જગ્યા આપત્તિ છે? તો કુદરતી. ત્રીજું, તીતના માથા પર ખાલી જગ્યા જેવા 2 વાર હોય છે? તો આવશે એન્ટેના. ચોથું જોઈ લઈએ. જંતુનાશકો બનાવતા કારખાનામાં ખાલી જગ્યાનું
ઘન થતા વાતાવરણને જરાશય પ્રદૂષણ થાય છે તો જવાબ આવશે ઝેરી ગેસ અથવા તો ઝેર્યું વાયુ. ચેપ્ટર નંબર 17માંથી પહેલું છે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુક્તમાં ચલાવતા કાર્ય તે ખાલી જગ્યા કહેવાય છે. જવાબ આવશે સેશન ન્યાયાધીશ. બીજું વડીલ અદાલતમાં ચુકાદા સામે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય છે. જવાબ આવશે સર્વોચ્ચ. ત્રીજું આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં છે તો જવાબ આવશે દિલ્હી. ચોથું 2 કે તેથી વધુ રાજ્યો માટે ખાલી જગ્યા જ વડીલ અદાલતો પણ હોઈ શકે છે તો 1 આવશે. ચેપ્ટર નંબર 18માંથી પહેલી ખાલી જગ્યા અધિકારીઓએ મનુષ્યનો જનજાતિ અધિકાર છે. જવાબ આવશે માનવ. બીજું સામાજિક ન્યાયોએ હેતુ સમાજની ખાલી જગ્યા કરવાનો છે તો જવાબ આવશે નવરચના. ત્રીજું ખાલી જગ્યા એ બાળકોના જીવનના વિકાસ અને કલ્યાણ સંબંધિત અધિકારીઓની ઘોષણા કરી તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર. ચોથું દરેક બાળકને પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે ખાલી જગ્યા મેળવવાનો અધિકાર છે. જવાબ આવશે શિક્ષણ. ચેપ્ટર નંબર 19માંથી ભારતના ખાલી જગ્યા જનજીવોની તારસી સમા છે. જવાબ આવશે ગામડા. બીજું આઝાદી પછી દરેક ગામડામાં ખાલી જગ્યાનું સપનું મદઅંશે સિદ્ધ થયું છે શાળા. ત્રીજું જોઈએ ખાલી જગ્યાની ભૂમિકા માનવ જીવવાના અનેક ક્ષેત્રો સ્પર્ધે તો જવાબ આવશે સરકાર. ચોથું સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના ખાલી જગ્યા સ્વતંત્ર અર્થહીન બને છે તો જવાબ આવશે રાજકીય. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.